આંગણવાડી બહેનોના નિમણૂક પત્રને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી બહેનો માટે લાંબા સમય પછી ખુશખબર સામે આવી છે. ટૂંક સમયમાં હવે આંગણવાડી બહેનોને નિમણૂક પત્ર મળશે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. પત્ર મળવામાં શા કારણે વિલંબ થયો છે? ગુજરાતમાં આંગણવાડી ભરતી લગભગ 9,000થી પણ વધારે જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર તથા તેડાગરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આંગણવાડી ભરતી પ્રક્રિયા લગભગ સમાપ્ત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી આંગણવાડી બહેનોને નિયમિત નિમણૂક પત્ર મળ્યા નથી. તો આ નિમણૂક પત્ર ક્યારે મળશે? શા કારણે નિમણૂક પત્ર મળવામાં વિલંબ થઈ રહ્યો છે? વગેરે વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો ગુજરાતની તમામ આંગણવાડી કાર્યકર, મિની કાર્યકર અને તેડાગર બહેનોને સૌપ્રથમ તો મારા આદર્શ પ્રણામ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ પ્રશ્ન પર જેનો જવાબ આખું ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આંગણવાડી બહેનોને નિયમિત નિમણૂક પત્ર ક્યારે મળશે? તો લાંબા સમયથી આ રાહ જોવાઈ રહી છે. આંગણવાડી ભરતી પ્રક્રિયા લગભગ સમાપ્ત થવાના આરે છે, પરંતુ હજુ સુધી બહેનોને નિમણૂક પત્ર મળ્યા નથી. 9,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી અને હજુ પણ સરકાર 9,000થી વધુ જગ્યાઓ પર ભરતી કરશે તેવી માહિતી આપી છે, પરંતુ હજુ સુધી જે જૂની ભરતી જાહેર કરાઈ હતી તેની ભરતી પ્રક્રિયા લગભગ સમાપ્ત થવાના આરે છે, પરંતુ હજુ સુધી નિમણૂક પત્ર મળ્યા નથી. તેથી આંગણવાડી બહેનો તેની રાહ જોઈ રહી છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવા વિનંતી છે, કારણ કે અંતે ખૂબ મહત્વની માહિતી તમને જોવા મળી રહેશે. તો રાજ્યમાં ભરતીની જે વર્તમાન સ્થિતિ છે તે સૌપ્રથમ તો આપણે જોઈએ. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 2025 એટલે કે આ જ વર્ષમાં 9,000થી પણ વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. ઓનલાઈન અરજી 30 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે 30 ઓગસ્ટ ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ હતી. હાલમાં મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા આખા રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ચાલુ છે અને અમુક જિલ્લાઓમાં આ પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ચૂકી છે. ટૂંકમાં તેમ કહી શકાય કે લગભગ આંગણવાડી ભરતી માટેની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. ઘણા જિલ્લાઓમાં દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ગયા છે અને અમુક જિલ્લાઓમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ ગયા છે. તો નિમણૂક પત્ર માટેની જે સચોટ સ્થિતિ છે તે જોઈએ. તો હાલની પરિસ્થિતિ મુજબ સરકાર તરફથી નિમણૂક પત્ર વિતરણની કોઈ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિભાગીય સૂત્રો અને અગાઉના જે અનુભવ મુજબ આગામી થોડા અઠવાડિયામાં અથવા તો વધુમાં વધુ આગામી મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં નિયમિત નિમણૂક પત્ર આપવાની શક્યતા ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં પત્ર વિતરણ કાર્યક્રમ ફંક્શન દ્વારા કરવાની તૈયારી પણ ચાલી રહી છે. જેવું પહેલા પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. મોડું કેમ થયું છે? નિમણૂક પત્ર આપવામાં મોડું કેમ થયું છે? તો હવે ઘણા બહેનોના મનમાં સવાલ હશે કે જો ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો પછી નિમણૂક પત્ર આપવામાં આટલું મોડું કેમ થઈ રહ્યું છે? તો મિત્રો, પ્રક્રિયા મોડું પડવાનું જે મુખ્ય કારણ છે તે છે દરેક જિલ્લામાં ફાઇલ ચકાસણી સમય જુદો જુદો હોય છે. બધા દસ્તાવેજો સંપૂર્ણ થયા વગર પત્ર આપવામાં આવતા નથી. મેરિટ, રેસિડન્સ એડ્રેસ અને સામર્થ્ય ચકાસણીમાં પણ સમય લાગતો હોય છે. એટલા માટે પત્ર ક્યારે મળશે તેનો જવાબ સ્પષ્ટપણે આપી શકાતો નથી. પ્રક્રિયા પૂર્ણ થવાથી તેનો સીધો જવાબ જોડાયેલો નથી. બહેનો શું તૈયાર રાખે? તો નિમણૂક પત્ર પહેલા આંગણવાડી બહેનો જે ભરતીમાં જોડાયા છે અને તેમની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે નિમણૂક પત્ર પહેલા, તે બહેનોએ શું તૈયાર રાખવું? તો જો તમે પસંદગી યાદીમાં આવવાની આશા રાખો છો અને તમારું નામ યાદીમાં છે તો આ વસ્તુઓ તમારે તૈયાર રાખવાની રહેશે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, ધોરણ 10 તથા 12ની માર્કશીટ,
સ્થાનિક નિવાસ પુરાવો મોબાઈલ નંબર જે ચાલુ હોય તે ચાલુ રાખવાનો રહેશે. સત્તાવાર વેબસાઇટ અને જિલ્લા બાળ વિકાસ અધિકારી ઓફિસનું નિયમિત ફોલોઅપ તમારે કરવાનું રહેશે. એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હાર્મ્સની જે વેબસાઇટ છે તે નિયમિત જોતા રહેવાની રહેશે અને જિલ્લા બાળ વિકાસ અધિકારી ઓફિસનું પણ નિયમિત ફોલોઅપ તમારે લેવાનું રહેશે. તો પ્રિય બહેનો, આંગણવાડી સેવા માત્ર નોકરી નથી, આ સેવા છે બાળકના ભવિષ્યને કરવાની. અને તમારી આ સેવા ભાવનાને માન આપી સરકાર જલ્દી જ નિયમિત નિમણૂક પત્ર આપશે તેવી આશા આપણે રાખીએ. વિશ્વાસ રાખો, પત્ર ચોક્કસ મળશે અને બહુ જલ્દી તમને પત્ર ચૂકવવામાં આવશે એટલે આપવામાં આવશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો વધુમાં વધુ જેટલા પણ આંગણવાડી બહેનો છે તેમના સુધી પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે જિલ્લાઓ પ્રમાણે રાજ્ય વાઇઝ તમને અપડેટ મળતી રહે. ધન્યવાદ મિત્રો. જય ભારત, જય ગુજરાત.